મૈત્રી કરાર એ કાયદેસર દસ્તાવેજ છે, તેની કાયદેસરતા કેટલી? સામાન્ય રીતે લિવ ઇન રિલેશનશીપને લગ્ન કર્યા વિના પુખ્ત વયનાને સાથે રહેવા માટે કરવામાં આવે છે. ભારતમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર લાંબા સમયથી લગ્ન પહેલા સાથે રહેવાને ગુનો અથવા ગુનો માનવામાં આવતો હતો. પહેલા હિન્દુ ધર્મ એક પત્ની વ્રત એટલે કે એક પુરુષ એક પત્નીને લગ્નની સૌથી પવિત્ર સ્વરૂપોમાંના એક તરીકે પસંદ કરતો હતો. પરંતુ હવે લોકો સમય સાથે વિકસિત થવા લાગ્યા છે અને કેટલીક ઇનકાર પ્રથાઓને સ્વીકારવા લાગ્યા છે. સામાન્ય રીતે અન્ય દેશોની જેમ લિવ ઇન રિલેશનશીપ ખ્યાલને કાનૂની જોડાણ તરીકે માન્યતા આપવામાં આવતી નથી. જો કે ભારતની સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લગ્ન કર્યા વિના લિવ ઇન રિલેશનશીપમાં રહેવું તે ફોજદારી ગુનો કે ગેરકાયદેસર નથી. લગ્ન વિના સાથે રહેવા જીવનસાથીઓને પરિણીત યુગલોની જેમ સામાન્ય અને સમાન કાનૂની અધિકારો નથી, પરંતુ તેમને કાયદા હેઠળ કાનૂની રક્ષણ ચોક્કસ મળે છે. લિવ ઇન રિલેશનશીપમાં જ્યારે એક અપરિણીત પુખ્ત વયના એટલે કે પુખ્ત યુગલ લાંબા ગાળા માટે સાથે રહે છે, જેને લગ્ન જેવું લાગે છે, પરંતુ કાનૂની સંબંધો વિના ભારતમાં ઔપચારિક કાનૂની લગ્ન ન હોવા છતાં આવા સંબંધોને સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા આપવામાં આવેલ છે અને તેને ફોજદારી ગુનો ગણવામાં આવતો નથી, જે ખાસ કરીને સ્ત્રીઓ માટે કેટલાક કાનૂની રક્ષણ આપે છે. જો કે ચોક્કસ કાનૂની અધિકારો અને જવાબદારીઓ સંબંધની અવધિ અને સ્પષ્ટ વૈધાનિક વ્યાખ્યાઓના અભાવ પર આધાર રાખે છે. ભારતમાં ક્યાંય પણ કાયદામાં લિવ ઇન રિલેશનશીપનો ખ્યાલ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો નથી. તેનો ઉલ્લેખ બે વ્યક્તિઓના સંમતિથી સાથે રહેવાના પ્રસ્તાવ માટે થાય છે. તે વ્યક્તિ એકબીજાને સમજવાની મંજૂરી આપે છે, જે લગ્ન માટે નિર્ણય લેવા માટે મદદ કરે છે. આ ઉપરાંત વ્યક્તિએ ભારતમાં લિવ ઇન રિલેશનશીપ હેઠળ વ્યક્તિના અધિકારો પણ જાણતા હોવા જોઈએ. ભારતમાં લિવ ઇન રિલેશનશીપ હેઠળના અધિકારો, જેમાં ભરણ પોષણનો અધિકાર. લિવ ઇન રિલેશનશીપમાં ફોજદારી કાર્યવાહી સંહિતા 1973ની કલમ 125A જેવી જોગવાઈઓ છે, જે ભરણ પોષણના અધિકાર સાથે સંબંધિત છે. ફોજદારી કાર્યવાહી સંહિતા 1973ની કલમ 125A ભરણ પોષણના અધિકાર સાથે સંબંધિત છે, જે પત્ની, બાળક અથવા માતા પિતાને નાણાકીય સહાય આપવાનું જણાવે છે. પત્ની, બાળકો અને માતા પિતા માટે ભરણ પોષણ સંબંધિત ફોજદારી કાર્યવાહી સંહિતા CRPC 1973ની કલમ 125 એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS 2023ની કલમ 144 દ્વારા બદલવામાં આવી છે. BNSSનો ઉદ્દેશ ભરણ પોષણના અધિકારો આપવા માટે વધુ વ્યાપક માળખું પૂરું પાડવાનો છે, તેમજ કલમ 125 CRPCના મુખ્ય સિદ્ધાંતોને જાળવી રાખીને કેટલાક મુખ્ય ફેરફારો રજૂ કરવાનો છે. આમ, બાળકો માટે મિલકતના વારસાનો અધિકાર. ભારતની સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી સાથે રહેતા પુરુષ અને સ્ત્રીને પરિણીત કહેવામાં આવે છે અને તેથી તેમને બધા કાનૂની અધિકારોની મંજૂરી છે. હિન્દુ લગ્ન કાયદાની કલમ 16 કહે છે કે બાળકોને તેમના માતા પિતાની સ્વસંપાદિત મિલકતમાં ભાગ લેવાની મંજૂરી છે. વધુમાં બાળકોને CRPCની કલમ 125A મુજબ ભરણ પોષણનો અધિકાર છે, ભલે તેમના માતા પિતા કાયદા તેને મંજૂરી ન આપે, અને લિવ ઇન પાર્ટનર્સ તેમના બાળકોને સંભાળ રાખવા માટે બંધાયેલ હોય છે, ભલે તેઓ હવે સાથે ન રહેતા હોય. બાળકોની કસ્ટડીનો અધિકાર. જ્યારે પાર્ટનરો લિવ ઇન સંબંધનો અંત લાવે છે, ત્યારે બાળ કસ્ટડી એક મહત્વપૂર્ણ પરિબળ બની જાય છે. લિવ ઇન સંબંધોમાં જન્મેલા બાળકો માટે કસ્ટડી અધિકારોને નિયંત્રણ કરતા ખાસ કાયદાઓના અભાવને કારણે આવી પરિસ્થિતિઓ દ્વારા કોર્ટ દ્વારા લગ્નની જેમ જ નિયંત્રણ કરવામાં આવે છે. સગીરની સુખાકારી સૌથી પ્રાથમિકતા છે અને કોર્ટ કસ્ટડી નક્કી કરતી વખતે તે ધ્યાનમાં લે છે. જો કે ભારતમાં ખાસ કરીને સહવાસને સંબોધતા કોઈ કાયદા નથી. હાલમાં મહિલાઓની સલામતી વિશેની વાત કરતી વખતે લિવ ઇન સંબંધોના ખ્યાલને સત્તાવાર કાનૂની માન્યતા આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી મહિલાઓને ઘરેલું હિંસા કાયદા દ્વારા સુરક્ષિત રાખવામાં આવશે. જય હિન્દ.